સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। થરાદમાં એસઓજીનો મેગા દરોડો, રૂપિયા 6.89 કરોડની પ્રતિબંધિત ડ્રામાટોલ ગોળીઓ સાથે 2 શખ્સ ઝડપાયા। વાવ થરાદ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વાવ થરાદ દ્વારા રાજ્ય સરકારના ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ અભિયાન અંતર્ગત થરાદ શહેર અને ચોથા નેસડા ગામમાં એક સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહીમાં પોલીસે રૂપિયા 6,88,77,600ની કિંમતનો પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપી પાડી 2 આરોપીઓની ધરપકડ કરી હતી। પોલીસને મળેલી બાતમીના આધારે થરાદ શહેરના માધવ કોમ્પ્લેક્સમાં આવેલી વિજય બિઝનેસ નામની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન એનઆરએક્સ, ટ્રામાડોલ હાઇક્લોરાઇડ, પેરાસિટામોલ અને ડ્રામાડોલ હાઇક્લોરાઇડ ટેબ્લેટ્સ 37.5 mgની કુલ 7,400 ગોળીઓ મળી આવી હતી। આ જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા 6,87,13,500 હોવાનું સામે આવ્યું હતું। આ ઉપરાંત એસઓજીની ટીમે ચોથા નેસડા ગામમાં આવેલ શ્રી પરમેશ્વર કિરાણા સ્ટોર્સમાં દરોડો પાડી ત્યાંથી 660 પ્રતિબંધિત ગોળીઓ કબજે કરી હતી, જેની કિંમત રૂપિયા 2,64,100 હોવાનું જાણવા મળ્યું હતું। આ કેસમાં પોલીસે ચારડા ગામના મફાભાઈ નાગજીભાઈ રબારી અને ચોથા નેસડા ગામના વિક્રમભાઈ નાગજીભાઈ રાજપૂતની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મફાભાઈ પોતાની 77 મેડિકલના લાયસન્સનો દુરુપયોગ કરીને પ્રતિબંધિત દવાઓ મંગાવતો હતો અને તેનો ગોડાઉનમાં સંગ્રહ કરીને ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હતો, જ્યારે વિક્રમભાઈ પોતાની કિરાના દુકાનમાં દવાનો જથ્થો રાખીને વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે થરાદ પોલીસ સ્ટેશન અને માવસરી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા એસઓજીની આ કાર્યવાહીથી ગેરકાયદેસર માદક પદાર્થોના વેપારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। અહેવાલ રણાભાઈ પારેગી, થરાદ। માનનીય રેન્જ આઈજી બનાસકાંઠા શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત એનડીપીએસના એક્ટ હેઠળ વધુમાં વધુ કેસો શોધી કાઢવાની સૂચના અન્વયે ગત તારીખ 15/7/2026ના રોજ થરાદના માધવ કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે ગોડાઉન આવેલ હોય કે જે પાછળની બાજુ આવેલ છે, ત્યાં કુલ 7,400 નંગ ટ્રામાડોલ દવાઓ કે જે કાયદાથી નિયંત્રિત અને પ્રતિબંધિત માદક દવાઓ હોય જેની કુલ કિંમત 6,87,13,600 તથા મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ મળતા 6,87,23,600નો મુદ્દામાલ કબજે કરેલ હતો અને જે મફાભાઈ નાગજીભાઈ રબારીના કબજા હેઠળનું આ ગોડાઉન હોય આ ઈસમ 77 મેડિકલ નામની પોતાની ફર્મના લાયસન્સનો દુરુપયોગ કરી અને ડીસાથી પટેલ મેડિકલ ખાતેથી આ દવાઓ લાવી અને પોતાના મેડિકલમાં ન મૂકતા પાછળ ગોડાઉનમાં બારોબાર પ્રિસ્ક્રિપ્શન વગર એ વેચી અને ગુનો આચરેલ હોય, જેથી કાયદેસરની કાર્યવાહી કરી થરાદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। બાદમાં આ જ કામના આ આરોપીને એસઓજી ઓફિસ લાવી અને પૂછપરછ કરતા તેમને અન્ય એક કબૂલાત આપેલી હોય કે જેમાં વિક્રમભાઈ નાગજીભાઈ રાજપૂત ચોથા નેસડા તાલુકો ધરણીધર એ વાળાને કેટલોક જથ્થો એમને આપેલો હોય એવી કબૂલાત કરેલ, જેના આધારે અન્ય એક રેડનું આયોજન કરી અને તપાસ કરતા ત્યાંથી કુલ 660 નંગ ટ્રામાડોલ દવાઓ કે જેની કુલ કિંમત 2,64,000 અને અન્ય મુદ્દામાલ સાથે 2,74,000 પકડી અને તેમની વિરુદ્ધ માવસરી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને ત્યાં પણ કાયદેસરની કાર્યવાહી કરી અને બંને શખ્સોને અટક કરેલ છે। આમ બંને કેસ મળી કુલ 8,060 નંગ કાયદાથી નિયંત્રિત અને પ્રતિબંધિત માદક દવાઓ ટ્રામાડોલની ગોળીઓ જેની કુલ કિંમત 6,89,77,600નો મુદ્દામાલ જપ્ત કરી 2 ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધેલ છે।